મસુ નદીના કાંઠે અને યા શોભે ભેલડી ગા મન મસુ મસુ નદીના કાંઠે શોભે મારું ભેલડી ગા મારું મોરબી ગા કરે અરે રે મારા રાવણ રણસિયા નામ છે હરે રે આખો ઢાળ દે માગવા પણ મસુદજીના કાંઠે અને મોરબી અને નગર ના રાજવી એ મારા રાવત બાપુ આ ભગવાન ભેલડી નગરમાં લખણા પણ પાણે પાણી પીરના બેહણા અરે રે ચાંદો ઢાકા ફેરુના અરે રે ચાંદો ઢાકા અત્યારે અહીંયા ભેલડી નગરનો ઇતિહાસ પાંચાલની અંદર એક ભેલડી નામે રાજ્ય હતું અને જે હાલમાં મોરબી કહેવાય છે પણ મોરબીના નામ બે ત્રણ વાર ફરી ગયા છે. પ્રથમ બે ગામ હતા, મોરલો અને મોરલી બે ગામ હતા અને સમય જતા તેમાંથી ભેલડી નગર નામ પડ્યું અને એમાં પણ સમય જતા અત્યારે હાલનું જે મોરબી કહેવાય છે એ ભેલડી નગર. અને ભેલડી નગરની અંદર રાજા રાવત રણસિંહ રાજ કરે છે અને રાજા રાવત રણસિંહ નું પોતે રાજપૂત હતા અને એમનું ખાંડું પરણવાગ્યું છે, વેલડું પરણવાગ્યું છે અને રાજાએ નગરની અંદર એક ભગત રહેશે અને એ ભગતને મોજડી બનાવવાનું કામ કરે છે
અને એ ભગતને મોજડી બનાવવા આપી છે. અને આ બાજુ રાજાનું વેલડું ધીરે ધીરે ચાલ્યો આવે છે. અને રાજા રાવત રણસિંહ બેઠા હોય છે. અને એમના પ્રધાનજી, એમનું નામ નાનજી હોય છે. નાનજી અને રાજા રાવત રણસિંહ રંગમહેલની અંદર હોય છે. અને શું કહેવા લાગ્યા છે? અરે નાનજી, ઘણી ખમાન દાદા. અરે આ સાંજ પડવા આવી ગઈ છે. અરે હમણાં ખાડું પરણીને આવી જશે. અરે મારી જે મોજડી બનાવવા આપી હતી એ મોજડીનું શું થયું નાનજી? મોડું તો શું, તપાસ કરો. હા જલ્દી તપાસ કર. તપાસ કરો. ઘણી ખમાન દાદા. આવી રીતે નાનજી મોજડીની તપાસ કરવા માટે ધીરે ધીરે ચાલ્યા જાય છે. એવામાં ભગતની દીકરી જેમનું નામ ડાળદે હોય છે. અને ડાળદે આ ધીરે ધીરે મહારાજાની મોજડી લઈ અને ચાલ્યા આવે છે. અને નાનજી આજ શું વિચાર કરવા લાગ્યા છે? બાપુની મોજડી કોઈ લઈ જાજો. મોજડી લઈ જાજો. કોઈ બાપુની મોજડી લઈ જાજો. બાપુએ મોજડી બનાવવાની પણ બરોબર ઠેકાણે આપી હો. ભગતડાની દીકરી અને વળી કેવું રૂપ. વાહ. આ વાત હું જઈ મારા બાપુને કરું ને તો મોજ આવી જાઓ બાપુને. મોજડી એટલે મોજડી હો. ઘણી ખમ્માન દાદા. બોલ નાનજી બોલ. બાપુ તમે મને મોજડીની તપાસ કરવા મેકલો છો ને. હા નાનજી. મોજડી એટલે મોજડી બાપુ. જોવા જેવી મોજડી બાપુ. હું વાત કરું ઈ મોજડીનો રૂપ રૂપનો અંબાર બાપુ. જોવા જેવી મોજડી બાપુ. અરે શું વાત કરા નાનજી? અરે વાત કરો માં બાપુ. અરે રૂપ રૂપનો અંબાર મોજડી એમ? હા બાપુ. અરે જોવા જેવી છે એમ? અરે વાત જ કરો માં. અરે તો નાનજી એ મોજડીને જોવી પડશે હો. હાલો બાપુ, તમારા બદલી જ મોજડી છે. ઘણી ખમ્મા અંદાતા ને ઘણી ખમ્મા. કરોડો દિવાળીએ તમારું રાજ તપે. જો બાપુ આ તમારી મોજડી. આવી રીતે રાજા રાવત રણસિંહે જ્યાં ડાળદેનું રૂપ જોયું છે ત્યાં રાજા રાવત રણસિંહના પેટની અંદર પાપી પોરો વધવા લાગ્યો છે. અને રાજા રાવત રણસિંહ આ જેનામાં કામાંધ આવી ગયો છે. અને રાજા રાવત રણસિંહ ત્યારે શું કહેવા લાગ્યા છે? વાહ મોજડી વાહ. અરે ભગવાને સાવ નિરાતે બનાવેલી એ મોજડી છે નાનજી. હા બાપુ, હાચો છે હો. હા નાનજી, એ મોજડીને તો એકવાર મારા મહેલમાં લાવવી જ પડશે. ધીરજ રાખો બાપુ, ધીરજ રાખો. આપણે ઉતાવળ કરવી ને તો ઓલી પાછા ફજેતા થાય.